હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો સવાર પડી ગઈ હતી, કચરો વાળી દીધો હતો અને પોતું મારવા લાગી ગઈ હતી. તો બસ પોતું મારી દીધું છે અને હવે મેં નહીં લીધું છે. તો હવે અમે ચા પીવા બેસી ગયા છીએ. તો ચા પી રહ્યા છીએ અને જોઈ રહ્યા છીએ અનુપમા. તો બસ બબુ ગયા નોકરી અને હું બેસી ગઈ લાલાની સેવા કરવા માટે. તો બસ લાલાને નવડાવીને સ્નાન કરાવી દીધા હતા. તો બસ કમેન્ટમાં રાધે લખવાનું ના ભૂલતા. અને રાધારાની જોડે બેસી ગયા છે અને અષ્ટી સખીઓ પણ છે અને મારા રમકડા પણ છે. તો બસ અને મારા ગુરુદેવ બી વિરાજમાન છે. તો કમેન્ટમાં મિત્રો રાધે લખજો. બસ એમની સેવા કરીને મેં કપડાં ધોઈ નાખ્યા હતા. એક તો વરસાદ જેવું વાતાવરણ કરી નાખ્યું હતું અને હું બેસી ગઈ હતી કોલિંગ કરવા માટે. તો બસ હવે કોલિંગ કરી નાખીશું ને એટલામાં તો ઝરમર મેહુલિયો આવે છે. વધારે નથી આવતો પણ આવે તો સારું છે યાર. તો એક તો મારા કપડાં બી સુકાય છે અને હાલ કપડાં ધોઈને બી આવી હતી અને એટલામાં તો આવી ગયા ઝરમર મેહુલિયા. તો મેં તો પછી કપડાં અંદર લઈ લીધા. પછી રસોઈ કરી નાખી હતી, રોટલી કરી નાખી હતી, પાપડ અને ટામેટાનું ડુંગળીનું શાક કરી નાખ્યું હતું અને છાશ હતી. તો મારા બબુ બિચારા બીમાર છે. તો 2 દિવસથી મેં તમને કાલે બી વાત કરી હતી કે બીમાર છે. તો સૂતા છે, દવા લઈને મેં એમને કીધું દવાખાને જઈ આવો. તો બસ પછી થોડો આરામ કરતા હતા એ રહ્યા અને નોકરી ગયા આરામ કરીને. અને હું બેસી ગઈ પાછા કોલિંગ કરવા માટે અને રાતની રસોઈ કરી નાખી હતી. તો આજ તો ખાલી સાદી ખીચડી જ બનાવી હતી. મને કંઈ ભાવતું નથી તો ખાલી ખીચડી જ બનાવી. તો બસ ખીચડીને દૂધ જમીને લાલાને સુવા દીધા હતા અને અમે બી હવે સૂઈ જઈશું. તો આજના માટે આટલું. તમને મારો વ્લોગ ગમે મિત્રો તો લાઈક, કોમેન્ટ અને શેર બી કરો. અને હા મિત્રો, તમે મારા વ્લોગ જુઓ છો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલો. તમારા સપોર્ટથી જ આગળ વધાશે. તો રાધે રાધે.